અમારા નરેન્દ્ર મોદીને દુનિયાની કોઈ એવી તાકાતીનું રૂવાડું ખાંડું ન કરે એવા આશીર્વાદ તું આપજે. અમારા દેશને એની જરૂર છે યાર. અને જેના આશીર્વાદ લાગી જાય, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ શાવર્સ ઇટ બ્લેસિંગ. પંજો માથે પડી જાય આશીર્વાદનો, પછી દુનિયામાં અવળા નાખો ને હવળા પડે તો માનવું કે હવે ભોળો નાથ મારો હાડકેશ્વર 2 ડગલા આગળ હાલ્યો છે. અને આ આજી પણ થઈ છે. 1-2 પ્રોગ્રામની અગાઉ હું પણ કરી દઉં કે કાશ્મીરમાં 370ની કલમ સાહેબ જે મૂળિયા ઉખેડે ને ઉખાડીને ઘા કરી દીધો. તમને મજા આવે ને આ ખૂંટા ખોડી દીજો. આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી કરી શકે યાર. આપણી આર્મીના હાથમાંથી હથિયારો લઈ લેતા મેં વિડીયા જોયા છે ને તમે જોયા છે. તમે જમીન નો ખરીદી શકો, તમે કાશ્મીરમાં કઈ કરી નો શકો. 370ની કલમ મારા વાલીડા 70 વર્ષ સુધી જલસા કર્યા ને એ ખાલી વાતું જ કરી અને આને કરી દેખાડ્યું. ખાલી વાતું કરે ન થાય, આમ ને આમ કરાય તો દુનિયા સલામ મારે. પલ્લો એક ઝલ્લો તો કરે લાખો સલામ. મૂળિયા ઉખેડે એમ 370ના મૂળિયા ઉખેડી નાખ્યા. એટલે થોડાક દી તો એવી વાતું કરે. હવે એકચ્યુઅલી મોદીને ભારે પડવાનો. હવે તમારા જેવા ખહુરિયા ખૂણે ખૂણે બોલે એ મોદીનું રૂવાડું ખાંડું ન થાય. હવે મોદીને ભારે પડી જાય. હવે તમારા જેવા બોલે એથી કાંઈ ફેર ન પડે. ને 2 ડગલા જે વડનગરના પાદરમાં બેઠો છે, હાડકેશ્વર આગળ હાલ્યો છે, શિવ જેનો બાપ હોય એને દુનિયામાં ક્યાંય બેવાની જરૂર નથી. સમય ઘણો બધો છે, આનંદ કરવો છે. ત્યારે છેલ્લી કડીમાં ગીતને પછી જિગ્નેશભાઈને આપણે સાંભળવા છે. આપણે એની રાહે બેઠા છીએ સાહેબ. હું જેનો ચાહક છો, હા જેનો હું આશિક છું, હું એક નહીં દુનિયા આખી છે. અને એટલા માટે જિગ્નેશ કવિરાજ ગમે છે. સરળ સ્વભાવ અને મનકુટી લાઈ રામાણીની ચોપાઈ છે. જેનો સ્વભાવ સરળ હોય, જેના પેટમાં પાપ ન હોય ને એ દુનિયામાં ગમે એટલા માથા પછાડે, જિગ્નેશ કવિરાજનું રૂવાડું ખાંડું ન થાય ભાઈ. હરવાણી હારી હોય કોઈ દી દુકાળમાં દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખાઈ દૂજે નહીં ભૂદરા. જેની હરવાણી હારી હોય, જેના પેટમાં પાપ ન હોય એ દુકાળમાં કોઈ દી દુકે નહીં ને ભગવાન ભેળો હાલે. આપણે એક્સિડન્ટ થાય ને કોઈ જીવી જાય આપણે કહીએ ને તમારા ગઢાના તમારા વડવાના પૂન છે સાહેબ. પૂન હોય તો આ બધી પ્રસિદ્ધિ મળતી હોય છે. અને હું તો એટલું કહું છું સાહેબ આપ બધાને કે વ્યસનથી દૂર રહેજો. કારણ કે વ્યસન પહેલા તમારા પરિવારને અને પછી આ દેશની બરબાદી કરશે યુવાનો માટે. હું તમને હાર્દથી કહું છું, છાતી ઠપકારીને કહું છું. કોક દી જો ફોટો ભાળી જાઓ કે હાથમાં બોટલ હતી, ગ્લાસ હતો, તેથી બોલવાનું બંધ કરી દો, રેકોર્ડિંગ થાય સાંભળી લેજો. એટલે તમને કહું છું વ્યસન કરતા નહીં, વ્યસનથી દૂર રહેજો. આ મોદી સાહેબ કહે છે, આપણી સરકાર પણ કહે છે, આપણી પોલીસ પણ કહે છે. અને વ્યસન પહેલા તમારા પરિવારનું, તમારા રાજ્યનું અને પછી તમારા દેશની બરબાદીના પાયા નાખશે. એટલે જાજી વાતો આપણે કંઈ કરવી નથી. કારણ કે આપણે જે પ્રસંગોમાં મળ્યા છીએ, જે વાતમાં મળ્યા છીએ, અને સાહેબ રૂડું લગાડવા માટે નહીં, જેનું ભારત વર્ષ એક નહીં પણ જેને દુનિયાની ફલક સુધી જ્યાં જ્યાં ભારતીય વસે છે દુનિયાની ફલક સુધી જેને દિલ્હીની દોઢીએ ડંકો મારી દીધો, નરેન્દ્ર મોદીનું નામ પડે તો સાહેબ સાતી બબે દોરાવા કહું તૂટવા માંડે. ભાઈ ભાઈ આ પ્રેમી દેશનો જીત્યા છે. અને હું ભગવાનને એટલી પ્રાર્થના કરું આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે કે ભગવાન ભોળાનાથ અમારી આયુષમાંથી કદાચ 2 વર્ષ 5 વર્ષ ઓછા કરી નાખ ને તો એની અમને પરવા નથી મારા બાપ. પણ જેને દેશ માટે થઈ અને રાતથી ઉજાગરા કર્યા છે, દેશ માટે થઈને રાતથી પડખા ફર્યા છે, મારો હિન્દુસ્તાન, મારું ભારત ભગવો પહેરી અને સાહેબ પોતાના વતનની ધૂળને માથે ચડાવી અને દુનિયાના સપના મૂકીને જે માણસ અહીંથી નીકળી ગયો છે ને એનું રખોપું કરજે. એટલું કહું છું સાચા દિલથી બાપ. જો તું આ પાદરમાં બેઠો વડનગરના ઝાપામાં તો અમારા નરેન્દ્ર મોદીનું રૂવાડું ખાંડું થવા ન દેતો. એટલું ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી અને છેલ્લે આ 2 સપાખરાની કડીથી માને વિનંતી કરતા છેલ્લા શબ્દોમાં સંગઠન પડે તારવા ધારણા બડો નામરા ભાવના લીયા ધારણી નૂર ધારણી મધાને મે સુધારણી કમસાર હિંગલા હાથ માં હાજર હજુર જાનધારી ગાદરાડી કાળિકા ભવાની જપા રવેસી અંબિકા દેવી કથા દિગરાય વડાવાડી આશા પૂરા ઠુકરે છે ધડાવાડી ભાડી રાડી ધૂનમાં ભુજાળી મમાઈ ઉદાવાળી રાજબાઈ 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 આવજે રાજલ ઉદાની. એક નહીં, 2 નહીં, આવીને આવી રીતે જેમ મોદી સાહેબે પડકારો કર્યો હતો સાહેબ. જેથી દિલ્હીની સલ્તનત માથે જલાલુદ્દીન અકબરનું રાજ તપતું નવરોજા ભરાતા હિસ્ટ્રી ઓફ રાજસ્થાન વાંચી લેજો. જેમ્સ કર્નલ ટોડનું હિન્દુની દીકરીઓની લાજલૂટ થતી હતી, જેથી હિન્દુની દીકરીઓ સલામત નહોતી
તેથી પૃથ્વીરાજ રાઠોડના ઘોડા આ ગુજરાત પરગણામાં બાગડતા 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 ભૂલા પડ્યા. સુરેન્દ્રનગર જિલ્લો અમારી ઝાલાવાડની ધરતી, સુરેન્દ્રનગર જિલ્લાનો હળવદ તાલુકો, અને હળવદથી થોડાક આગળ હાલો એટલે પંખીના માળા જેવું ચરાડવા ગામ છે. હજી એ ચરાડવાના પાદરમાં 14 વર્ષની ચારણની દીકરી પોતાના પહુડા પાવા નીકળી, અને રાજસ્થાનમાંથી નીકળેલો, બિકાનેરમાંથી નીકળેલો પૃથ્વીરાજ રાઠોડના ઘોડાના ડાબા હાંભળ્યા. ઘોડાની લગામ પકડી લીધી. કેમ ઉતાવળ છે? કે અમારી આબરૂ સલામત નથી. દિલ્હીની સલ્તનત ઉપર હિન્દુની દીકરીઓની લાજલૂટ થાય છે, નવરોજા ભરાય છે. હવે કે હવા વેતની નાગણી ગોતવા નીકળ્યો છો, કોક જગતમાં મળી જાય ને તો અમારી આબરૂ ન જવા દે. તેથી 14 વર્ષની દીકરીએ લગામ પકડી લીધી અને એટલું કીધું કે હાકી મૂક તારા ઘોડાને આગ્રા હામાં. જેથી પૃથ્વીરાજ રાઠોડ હિન્દુની દીકરીઓ સામે અકબર મીટ માંડે. તેથી 3 વાર પડકારો કરજે કે આવજે રાજલ ઉદાની, જો દિલ્હીના કાંગરા ભડકે બાળુદ માનજે કે હું ઉદાની રાજબાઈ આવી હતી આયા. ઉદાવાળી રાજબાઈ, 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 ઉદાવાળી રાજબાઈ કરણી હારી કબજે સની વાગેશ્વરી દેવી આવડાઈ આયા પાવાવાળી સુરાળી ધળિયાળી ભજા પ્રેમ ધોતવા બેસરા હોળ કામણા દેખાય, બેસરા હોળ કામણા દેખાય. ભાઈ આવની ચાવણ ગેલ ખોડી આવ દૂટ હાજી વણ મુતારણી કર સેવન જારી બાર આપિયાના હુરુ કે આવી તો રહેલા મે માને કરો હો દેવતા વાળો આધાર, મને કરો હો દેવતા વાળો આધાર. દેવું બાંધે તો મૂળું ભાંધે તો દેવું બાબુના નાસડિયા હથિયાર. કાજા બેલી, 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 કાજા બેલી. નથી કરવી કોઈની હાજીને, એને કરવો હાડ કે સુવર રાજી રે. અને હવે અકબર તું સલામની આશા રાખતો હોય ને રાખજે બીજે રે. હવે અમારો મોદીની રીતે રે, એ અમારો રાણો મારો રાણાની રીતે રે. બોલીએ મોગલ માતની સોનબાઈ માતની ભારત માતા કી હર હર મહાદેવ. તમે રાહ જોઈને બેઠા છો રિહામણા મનામણા યાર. હવે તમે કોઈ રિહાણા હશે તો મનાવી લેશે, એની મને ગેરંટી ભરોસો છે ભાઈ. એટલે હવે વધારે કાંઈ ન બોલતા. જેને લોકોના હૃદય, લોકોના દિલ અને મને ભાઈથી વધારે પ્રેમ કરે છે યાર, આ માતાજીની સાક્ષી કહું છું, મને હાડમાં જીગો વાલો છો. અને અર્જુન હે મેરો પ્રાણ, આ જીગો હે મેરો પ્રાણ, મેં હું જીગાનો પ્રાણ, એવો મને પ્રેમ કરે છે. એટલે વિનંતી કરું જિગ્નેશભાઈ બારોટને કે આવે અને આ વડનગરની આ ધીંગી ધરતીને આનંદથી તરબોળ કરાવે. જિગ્નેશ બારોટ.